कातिल प्रैंक होने वाला है दोस्तों। કેટલાક પૈસા છે? જોઈએ 50,000 સુધીની ગણતરી છે। 50,000ની ગણતરી છે। આ ભાઈ 50,000ની ખરીદી કરવાના છે। આપણે બેગ ભરીને પૈસા લઈને આવ્યા છીએ। જોજો તો ગાઈસ આપણે બાથરૂમમાં પણ બ્લોગિંગ કરી દીધું છે। હેલો ગાઈસ, તો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ। આજે આપણે તારીખ છે 27/4 અને આજે આપણે છે રવિવારને બ્લોગ સ્ટાર્ટ કર્યો છે। જો બી હવે રવિવાર છે, બ્લોગમાં હવે તો કેવું છે કે કંઈ ફિક્સ નથી ક્યાં જવાનું છે શું છે, પણ હવે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે। ચલો આજે જઈએ। પહેલાં તો જવાનું છે એક ફ્રેન્ડને ઓફિસે, ત્યાં જઈશું અને પછી એને પિક કરીશું અને પછી એનાથી આગળ નીકળશું। તડકો બહુ છે, ટોપી વોપી લગાવે હવે નીકળી તો ગયા છે। તો પહેલાં સૌ પહેલાં તો તમને દ્વારકાધીશના દર્શન કરાવું। આજે અમારા ઘરની બહાર જે છે એક દ્વારકાધીશનું મંદિર છે, તો એકવાર કોમેન્ટમાં બધા લખી દેજો જય દ્વારકાધીશ। તો આપણે આગળ જઈશું। ફાઇનલી ગાઈસ આપણે નીકળી ગયા છે। તડકો બહુ છે, આંખો તૂટી છે ને જોઈએ હવે આપણે આગળના બ્લોગમાં પછી ગાઈસ આપણે પહોંચી ગયા છે અંકુર સર્કલ। અંકુર સર્કલ જે જાણતા હોય કોમેન્ટમાં લખી દેજો। બ્લોગ તો સ્ટાર્ટ કરી દીધો હતો, પણ આપણે માઇક લગાવવાનું રહી ગયું હતું અને માઇક વગર મજા નથી આવતી અને વધારે આપણને એડિટિંગ કરતાં આવડતું નથી, એટલે બ્લોગમાં વોઇસમાં મજા ના આવે તો પછી બ્લોગમાં મજા ના આવે। તો આપણે માઇક પણ લગાવી દીધું છે। જઈએ છીએ હવે તડકાના ફ્રેન્ડની ઓફિસે। ગાઈસ અમદાવાદમાં તડકો એવો પડે છે ને કાંઈ ઘટે એમ નહીં। જો આંખું ખુલે એમ છે ને, પણ રવિવાર હોય એટલે આપણને ઘરે મજા ના આવે, એટલે આપણે જવું જ પડે બહાર જ। અને રવિવારે ફાઇનલી ગાઈસ આપણે ભાઈબંધની ઓફિસે પહોંચી ગયા। હું તમને બતાવું, અહીંયા છે એની ઓફિસ। ચાલો જાવી ઉપર, એ પણ વેટ કરે છે। તો ફાઇનલી ગાઈસ આપણે ભાઈબંધની ઓફિસે પહોંચી ગયા। જોઈએ હવે એની ઓફિસે શું કરે છે, ચલો તમને બતાવું। આ છે એની ઓફિસ। આપણે અંદર એન્ટર થઈ ગયા। રાહુલ, હે બ્રો, Hey, what's up, bro? શું કરે? How's the audience, man? શું કરે? કઈ નહીં, editing કરવાનું યાર। આ બધું એડિટિંગ બધું આનું બહુ ઉપરના લેવલનું કામકાજ છે। કોમ્પ્યુટરને લાગતી કંઈ પણ તમારે કામ હોય કોમેન્ટ કરી દેજો, તમારો કોન્ટેક્ટ કરાવી દઈશ। ઓકે। તો ગાઈસ આપણે આજે આખો દિવસ રીલ શૂટ કરી છે અને બહુ જ થાકી ગયા છે। હવે થોડી વારમાં જઈશું। હવે સાંજ પડી ગઈ છે એટલે હવે તડકો ઓછો થઈ ગયો છે, એટલે હવે ક્યાંક ફરવા જઈશું અને આપણો વ્લોગ પણ કન્ટિન્યુ રહેશે। તો વ્લોગ જોવાનું કન્ટિન્યુ રાખજો તમે લોકો પણ। થોડી ઘણી રીલ્સ શૂટ કરી દીધી આજે ઓફિસે અને હવે જઈએ છીએ ફરવા। જોઈએ હવે ક્યાં જવું છે, કંઈ લોકેશન કંઈ ફિક્સ છે નહીં, બસ નીકળી ગયા। બસ હવે આપણે આવી ગયા છે પેલેડિયમ મોલ, જ્યાં જોઈએ હવે શું ખરીદી કરીએ છીએ। શું ખરીદી કરવાની, કેટલાક પૈસા છે? જોઈએ 50,000 સુધીની ગણતરી છે। 50,000ની ગણતરી છે। આ ભાઈ 50,000ની ખરીદી કરવાના છે। આપણે બેગ ભરીને પૈસા લઈને આવ્યા છીએ। જોઈએ હવે પેલેડિયમમાં કેટલા પૈસાની જરૂર પડે છે। તો ગાઈસ આ છે અમદાવાદનો પેલેડિયમ મોલ। આપણે જઈએ છીએ ફર્સ્ટ ટાઈમ। જઈએ છીએ આજે એમાં ફર્સ્ટ ટાઈમ આવ્યા છે। બહુ ટાઈમથી જવાની ઈચ્છા હતી, આજે અચાનક પ્લાન થઈ ગયો। સન્ડે હતો, થોડી ઘણી રીલ્સ આપણે શૂટ કરી। રીલ શૂટ કર્યા પછી આરામ કર્યો, નાસ્તો કર્યો અને પછી અત્યારે વિચાર્યું કે જઈએ ક્યાંક ફરવા। તો હવે પેલેડિયમ મોલમાં આવી ગયા અને આજે હવે જઈએ છીએ પેલેડિયમ મોલ કેવું છે શું છે બતાવીએ આપણે। ગાઈસ બસ આપણે એન્ટર થઈ ગયા છે પેલેડિયમ મોલ, જેમાં અંદર એન્ટર થતાં જ મસ્ત ઠંડો ઠંડો વાયરો આવે છે, જોર મજા આવે છે।
બહાર આપણે પાર્કિંગમાં જ આટલી બધી ઠંડી હવા આવે છે ગાઈસ. આપણે એન્ટર થઈ ગયા છે. સૌથી પહેલાં આપણે આ જોઈ લીધું જંગલી હરણ, જેને અહીંયા ઊભું રાખવામાં આવ્યું છે. જો ઓળખો હો તમે આને? કોઈ ઓળખતો હોય તો કમેન્ટ કરજો. તો ગાઈસ આપણે બાથરૂમમાં પણ બ્લોગિંગ કરી દીધું છે. ચલો સારું ગાઈસ, રાહુલ કરવા જઈ રહ્યો છે પ્રેન્ક. જોઈએ હવે પ્રેન્કમાં શું કરે છે. ચલ ઉપર. પણ હવે જોવી જોઈ कातिल प्रैंक होने वाला है दोस्तों. आइया ये મારા એક થાળા ફોટા તો પણ ફોટા હમ ફોટા 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 પાડો ફોટા ફોટા પાડી આપો ને મને સાહેબ. ફોટા પાડ દેવી તો હા બેન ફોટા પાડવા તો ભાઈ ફોટા પાડી આપો મને. આને કોઈ ફોટા પાડી આલજો કોઈ નવરું હોય તો. ગાઈસ અત્યારે વાગી ગયા છે રાતના 10 અને પાછા અમે લોકો મોલમાંથી જઈને આવી ગયા પાછા ઓફિસે. શું પડ્યું? માઇક થોડું સ્ક્રૂ પડે. તો પાછા આપણે આવી ગયા છે ઓફિસે. જોઈએ શું થયું. કઈ નહીં, છોડ જવા દે. શું ખરીદી કરી ઓફિસે? ઓફિસે શું મોલમાં શું ખરીદી કરી? મોલમાં કઈ ખરીદી નહીં કરી. આપણા લાયક કઈ હતું નહીં. આપણા લાયક કંઈ હતું નહીં કે મજા નહીં મને કઈ ગમ્યું જ નહીં. સાચું ગમ્યું ગમ્યું જ નહીં. સાચી વાત છે. કંઈ મગજમાં ઉતરતું જ નહોતું શું રહેવું શું ના રહેવું. પણ થાકી ગયા જોરદાર. એટલે એ જ વિચાર હતો કે વિડીયો આપણે શૂટ કરવો હતો, પણ થાકી ગયા તો પછી હવે વિડીયો શૂટ કરવો નથી. બસ ઘરે જવું છે. ઓફિસે 5-10 મિનિટ બેસીશું અને પછી ઘરે જઈને જમીને સૂઈ જશું. અને વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. બોલવામાં પણ તાકાત નથી. શું બોલવું છે અને બોલાઈ જશે કંઈક બીજું. એટલે આ વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો વ્લોગ સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય ગાઈસ.